કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? ગાલા એસાઇનમેન્ટ બુક 2026 વાણિજ્ય પ્રવાહની અંદર ધોરણ 12 અર્થશાસ્ત્રના પેપર સોલ્યુશન છે આપણે કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રશ્ન પેપર અને એની અંદર આવતા બધા જ વિભાગોનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે કરવાનું છે. આજના આ વિડીયોમાં પેપર 1 વિભાગ એ છે એનું જે કાંઈ પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. એ પહેલાં હું ગોળકિયા પ્રવીણભાઈ આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ વિષયના પ્રશ્ન પેપરનો સોલ્યુશન છે કરેલા છે. જો તમારે આની પીડીએફ જોતી હોય તો પણ મને છે તમે કોમેન્ટ બોક્સમાં કહેજો, જેથી તમને પીડીએફ પણ મળી રહેશે. અને ગાલા એસાઇનમેન્ટ તમારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે. સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરવા માટે અસાઇનમેન્ટના તમામ પ્રશ્ન પેપર છે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એટલે આનું આખું સોલ્યુશન છે કરેલું છે, જેથી કરીને તમને એનો પૂરો લાભ મળી શકે. વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ વિભાગ એના જે કાંઈ પ્રશ્નો છે તેનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટમાં આજે પ્રશ્નપત્ર 1નો જે વિભાગ એ ચાલુ કરતાં પહેલાં કેટલીક જરૂરી સૂચનાઓ જોઈએ. તો પેપર છે 3 કલાકનું છે. આ પ્રશ્નપત્રમાં 5 વિભાગ અને કુલ 63 પ્રશ્ન છે. કાળજીપૂર્વક વાંચવું, વિભાગની સામે લખેલા દર્શાવેલા છે, આવું બધું છે. સામાન્ય સૂચનાઓ છે તમારી રહેશે. નવો વિભાગ છે નવા પાનેથી જ લખવો. આ બધી સામાન્ય સૂચનાઓ બાદ આપણે જોઈએ વિભાગ એ અને તેની ચર્ચા. તો એમાં સૌથી પહેલાં એવું છે કે નીચે આપેલા 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નો છે અને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે. એટલે કે અહીંયા A, B, C, D એમાંથી જે આપેલા હોય છે તો તેમાંથી તમને જે અહીંયા લાલ કલરનું જે દેખાશે એ એનો જવાબ છે. દાખલા તરીકે પહેલો, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો એમાં મિત્રો જવાબ આવશે અસતત. અહીંયા 2 જગ્યાએ થઈ ગયું છે પણ આમાં અસતત છે જવાબ રહેશે. બીજું છે, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો તેનો જવાબ આવશે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે. ત્રીજું, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો તેમાં જવાબ આવે છે 1. ચોથું છે, વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન, આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો એમાં જવાબ છે ઝેરાલ્ડ મેયર. પાંચમું છે, ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત કરે છે? તો C 70%. છઠ્ઠો પ્રશ્ન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો તેમાં જવાબ આવે છે 1935. સાતમો છે, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો C એટલે કે મૂડીનો જથ્થો. આઠમો પ્રશ્ન, વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળતી? તો તેમાં જવાબ આવે છે છત્તીસગઢ. નવમું છે, ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતા જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી? તો C PMFBY. 10મું છે, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો એમાં જવાબ છે D ચક્રીય. 11મું, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા? તો જવાબ છે રાજકૃષ્ણએ. 12મું છે, ભારતમાં આયોજનનો પ્રારંભ કઈ સાલમાં થયો? 1991. ત્યારબાદ 13મો પ્રશ્ન, ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? તો તેમાં જવાબ છે ડૉક્ટર M.S. સ્વામીનાથન. 14મો પ્રશ્ન, ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી? તો તેમાં B આવે છે નાબાર્ડ. 15મો પ્રશ્ન, વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? શ્રમ. 16મું છે, લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? તો 2. 17મું, અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો જવાબ છે ગૃહ ઉદ્યોગ. 18, જાહેર ક્ષેત્ર એટલે શું? તો તેમાં જવાબ આવે છે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. 19મો પ્રશ્ન, ભારતમાં રેલવેની સૌથી પ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ? તો 1853. 20મો પ્રશ્ન છે, બ્રહ્માંસ બનાવવામાં કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે? તો તેના જવાબમાં આવે છે 20 લીટર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એના જે કાંઈ બહુવિકલ્પના પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન છે કરેલું. વિડીયો અંત સુધી જોજો.
બધા જ વિભાગોનું છે એ સોલ્યુશન મિત્રો ખૂબ સારી રીતે છે કરેલું છે. પીડીએફ જોતી હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં છે તમે જણાવજો. બી વિભાગમાં છે કે નીચે આપેલા 21 થી 30 પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો અને પ્રત્યેકનો છે 1 ગુણ છે, કુલ 10 ગુણના છે. એમાં પહેલું છે વૃત્તાંશ શોધવાનું સૂત્ર લખો. તો વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, તે શોધવાનું સૂત્ર નીચે મુજબ છે. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય, એના છે બહુમૂલ્ય અને એને ગુણ્યા 360. આ રીતનું છે રહેશે. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી? જવાબ છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત ડેવિસ મોરિસે કરેલી હતી. 23. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો તેનું સંચાલન છે એ ભારત સરકાર હસ્તક છે. 24મો પ્રશ્ન, કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? મિત્રો આનો જવાબ છે એક તમે તમારી મળે છે જોઈ લેજો, તમે ભણવામાં આવ્યો જ હશે. 25મું છે ગરીબી રેખા એટલે શું? એનો જવાબ છે જ્યારે સમાજમાં એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતને સંતોષી શકતો નથી ત્યારે તે પરિસ્થિતિને ગરીબી રેખા કહેવામાં આવે છે. 26મો પ્રશ્ન છે મિત્રો, કયા વયજૂથને ઉત્પાદકીય વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો આ જવાબ પણ છે તમારે ગોતવાનો રહેશે. 17મું છે નાબાર્ડનું પૂરું નામ જણાવો. તો નાબાર્ડનું પૂરું નામ નેશનલ ફોર એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ છે. 28મું છે વિદેશ વેપારનું કદ એટલે શું? ઉત્તર છે વિદેશ વેપારનું કદ એટલે દેશની આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અને કુલ જથ્થો. 29મા પ્રશ્નમાં છે નાના પાયાના ઉદ્યોગો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. કઈ પદ્ધતિનો ઉપયોગ કરે? તો નાના પાયાના ઉદ્યોગો શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. 30મો પ્રશ્ન, પારિભાષિક શબ્દનો અર્થ આપો. મિલેટ્સ. તો જે ધાન્ય સહેલાઈથી પચી શકે એટલે હલકા ધાન્ય પાકને મિલેટ્સ કહેવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના પ્રશ્ન પેપર 1નું અર્થશાસ્ત્રના આ બી વિભાગના પણ 10 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન છે કરેલું છે. 1-2 પ્રશ્નો છે તમારી મેળે ગોતવાના છે એટલે પાછા એવું કહેશો કે સંપૂર્ણ, પણ આ એ તમે જડી જાય એવા છે. તો આ રીતે વિભાગ એ અને બીની સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. અગાઉ પણ આપણે આ જ પેપરના અન્ય બાકી અને અન્ય પ્રશ્ન પેપરોનું પણ સોલ્યુશન છે કરવાના છીએ. ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જો જૂના છો તો લાઇક શેર કરો અને અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો. હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની તૈયારી કરો અને ખૂબ આનંદથી આગળ વધો એવી ઈચ્છા.